गुजरात के वडोदरा के नगर प्राथमिक शिक्षा समिति के चौथे वर्ग के कर्मचारी उन्हें नियमित करने की मांग के साथ हड़ताल पर उतरे हैं। वडोदरा महानगर पालिका संचालित नगर प्राथमिक शिक्षा समिति की स्कूल के 150 से ज्यादा चौथे वर्ग के कर्मचारी आज भूख हड़ताल पर उतरे हैं। ये कर्मचारी अपने आप को नियमित करने की मांग कर रहे हैं। इस मांग के साथ नगर प्राथमिक शिक्षा समिति परिसर में नाराज कर्मचारियों ने नारेबाजी करते हुए विरोध किया और अपनी मांगों को वडोदरा महानगर पालिका समक्ष रखा है। हमारी मांग तो ये है कि लगभग 32-33 वर्षથી अमो जे कर्मचारीने कायमी કરવામાં નથી આવતા। માનીએ લેબર કોર્ટે પણ ચુકાદો આપી દીધો, તેમ છતાં અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સ્વાયત્ત સંસ્થાઓ હોય અને તેની સામાન્ય સભામાં લેબર કોર્ટનો ચુકાદો માન્ય રાખવો અને કોર્પોરેશનમાં સામાન્ય સભામાં મૂકવો અને પછી ત્યાં આગળ એ સામાન્ય સભામાં એ જે ઠરાવ છે એ મુલતવી છે એ ફરી સામાન્ય સભામાં લાવી મંજૂર કરો। અને અમે જ્યારથી હડતાલનું અલ્ટિમેટ આપ્યું છે ત્યારથી એ લોકો એક કમિટી બનાવી છે અને એ કમિટીની બેઠક લગભગ 13 તારીખે મળી હતી અને એ લોકોએ કઈ અંદર એવો ડિસિઝન લીધું કે ભાઈ આ લોકોના વકીલ બોલાવીએ, આપણા વકીલ બોલાવીએ અને કોઈક એક સમાધાનની પ્રક્રિયા મૂકીએ। પણ આ બધી પ્રક્રિયામાં સમય વધારે જાય એવું છે એટલે અમે એવું કહ્યું કે ભાઈ અમારી જે હડતાલ છે 16 તારીખની એ તો યથાવત રહેશે અને તમારે જે પણ કંઈક કરવું હોય અમારી ચાલુ હડતાલમાં જ કરજો। જે દિવસે અમારું કામ પૂરું થશે એ દિવસથી જ અમે ઊભા થવાના, ત્યાં સુધી હવે અમે ઊભા થવાના નથી। 35 વર્ષ જૂની માંગ છે અને 35 વર્ષ જૂની માંગ માટે કોર્પોરેશનની કમિટીની રચના પહેલીવાર આ વખતે થઈ છે। મારા 6 મહિનાના કાર્યકાળની અંદર મારાથી જે બનતો પ્રયત્ન થયો છે પ્રયત્નમાં મેં શરૂઆત કરેલી છે। શરૂઆત સારી થઈ છે, સાથે સાથે પહેલી મિટિંગ પણ થઈ છે। મિટિંગની અંદર લીગલ પ્રોસ્પેક્ટ ચેક કરવામાં આવે એની અંદર અમે આગળ વધી રહ્યા છે। સાથે એમના તરફે બી અમે એક માંગણી કરી છે કે ભાઈ આવા કોઈ પણ જાતના તમે સ્ટેપ્સ ન લેશો જેથી કરીને આગલા દિવસોમાં આપણાને કોઈ બીજી નવી ઉપાધિઓ ના ઊભી થાય અને આપણે લોકો સાથે મળીને આનો સારો નિરાકરણ લાવવા માટે અમે તમારી જોડે કામગીરી લાગ્યા છે। તમે પણ અમારી જોડે કામગીરીએ જોડાઓ અને આપણે બધા ભેગા થઈને આ કામ કરીશું તો ફાસ્ટ કામ થશે। કોઈ પણ કામનો ઉકેલ એ વાતચીત હોય છે, વાતચીતથી જ કોઈ બી કામ ઉકેલાતું હોય છે એવું મારું દ્રઢપણે માનવું છે। તો વાતચીતના માધ્યમથી જ આપણે આનો ઉકેલ લાવીએ અને વાતચીતના માધ્યમથી જેટલો બનતો પ્રયત્ન કરીએ એટલો પ્રયત્ન સારો અને સાચી દિશામાં જશે અને સારી દિશામાં જાય એના માટે અમે એમને સમજાવી રહ્યા છે। આજે પણ હમણાં આ કલાક 1.5 કલાક પછી અમે 2-3 મુખ્ય લોકો બીજા આવે એટલે એમની જોડે બેસીને અમે પાછા એમની જોડે ચર્ચા કરવા માટે ફરી પ્રયત્ન કરીશું। જો એમના તરફે પ્રયત્ન થાય અને સારી ચર્ચા થાય તો એક સારો ઉકેલ આવી શકે એમ છે। એમને આ બધું કરવાની જરૂર નથી કારણ કે અત્યારે જે લોકો બેઠા છે એ લોકોની વય બહુ જ મોટી છે। ઠંડીની મોસમ છે, મોટી વયના લોકો છે, અમને બી પોતાને દુઃખ થાય છે કે આવા લોકો આવી રીતે બેસવા ન જોઈએ અને એના માટે કરીને એમણે આ અત્યારે કરવાની જરૂર નથી। જ્યારે કોઈ બી લીગલ પ્રોસિજર ચાલુ હોય, કોર્ટમાં કેસ ચાલુ હોય ત્યારે કોઈ કોર્ટનો કેસને આપણે એની સામે ફટાફટ એક દિવસમાં કોઈ ચુકાદો આવી શકતો નથી એવું એમને અમે સમજાવીશું અમારા તરફે। બીજી વસ્તુ એ છે કે જે બી કરવાના કામ છે અમારા તરફે અમે શરૂ કરી દીધા છે અને એ કામ શરૂ થયા હોય તો એને સમય તો લાગે જ અને સમય જે લાગશે એ સમયની અંદર અમે એમને વહેલામાં વહેલી તકે એમને એમનો ચુકાદો સારો અને પોઝિટિવલી એમના તરફે આવે એના માટેના પ્રયત્નોમાં લાગ્યા છે। પણ એની સાથે એમણે પણ સાથ સહકાર આપવો જોઈએ, આવી હડતાલો ન કરવી જોઈએ।